મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને હોસ્પિટલના કમિટીના સભ્યને વિપક્ષી દંડક રચનાબેન હીરાપરા અને સાથી કોર્પોરેટર મહેશભાઈ અણધણ આજે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એક પેશન્ટને બ્લડ આપવા માટે ગયા, ત્યારે ત્યાંનો નજારો જોઈને ચોંકી ઉઠ્યા હતા। રચનાબેન હીરાપરાના જણાવ્યા અનુસાર એક પેશન્ટ હાથમાં ગ્લુકોઝની બોટલ ચડાવેલી અવસ્થામાં સ્મીમેરમાં ફરતો દેખાયો હતો। મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને હોસ્પિટલ કમિટીના સભ્ય અને વિપક્ષ દંડક રચનાબેન હીરાપરા અને સાથી કોર્પોરેટર મહેશભાઈ અણધણ આજે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એક પેશન્ટને બ્લડ આપવા માટે ગયા, ત્યારે ત્યાંનો નજારો જોઈને ચોંકી ઉઠ્યા હતા। રચનાબેન હીરાપરાના જણાવ્યા અનુસાર એક પેશન્ટ હાથમાં ગ્લુકોઝની બોટલ ચડાવેલી અવસ્થામાં સ્મીમેરમાં ફરતો દેખાયો હતો। રચનાબેને તેને આ રીતે શા માટે ફરતા હોવાનું કારણ પૂછ્યું તો પેશન્ટે જણાવ્યું કે તેને સ્મીમેરના વોર્ડના નર્સે જણાવ્યું કે જલ્દી યુરિનનો સેમ્પલ લઈને આપો, તેથી તે બોટલ ચડાવેલી અવસ્થામાં યુરિનનો સેમ્પલ લેવા માટે જતો હતો। સદર આખી ઘટનાથી વાકેફ થઈ રચનાબેન હીરાપરાએ સ્મીમેરના આરએમઓનો સંપર્ક કરી આ દર્દીની હાલત વિશે જણાવતા આરએમઓએ જવાબ આપ્યો કે આ કાર્ય સિક્યોરિટીની અંડરમાં આવે છે। ત્યારબાદ સિક્યોરિટી સ્ટાફની સંપર્ક કરતા તેને જવાબદાર મળ્યું કે સિક્યોરિટીનું કામ ફક્ત કોઈ પેશન્ટ બહાર ન જાય તે જોવાનું છે, પેશન્ટને યુરિન સેમ્પલ લઈ જવા માટેનું કામ સિક્યોરિટી સ્ટાફનું નથી। આ સમગ્ર ઘટનાથી સ્તબ્ધ થઈ રચનાબેન હીરાપરાએ જણાવ્યું કે શું સ્મીમેરમાં નવી ટેકનોલોજી આવી છે કે હાલતા ચાલતા બોટલ લઈને ફરો ને ઇલાજ થઈ જાય છે? આવી રીતે દર્દી સાથે હાથમાં બોટલ પકડીને ચાલવા માંડે અને કંઈ થાય તો તેની જવાબદારી કોણ લેશે? રચનાબેન હીરાપરાએ કડક શબ્દોમાં જણાવ્યું કે જો કોઈ નર્સિંગ સ્ટાફ, ડોક્ટર કે અન્ય કોઈને પણ આ બાબત લાગુ પડતી હોય તો તેની સામે આવી લાલિયાવાડી ચલાવવા બદલ પગલાં ભરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવી તે સ્મીમેર હોસ્પિટલ સ્ટાફની ફરજના ભાગરૂપે છે। નમસ્કાર, હું રચના હીરાપરા, કોર્પોરેટર આમ આદમી પાર્ટી, સુરત મહાનગરપાલિકા, હોસ્પિટલ સમિતિ સભ્ય। આજે સ્મીમેર હોસ્પિટલની અંદરથી એક પેશન્ટનો ફોન આવ્યો કે અમારે ખાસ બ્લડની જરૂર છે, ત્યારે હું અને મારી સાથે કોર્પોરેટર શ્રી મહેશભાઈ અણધણ બંને અમે સ્મીમેર હોસ્પિટલની અંદર બ્લડ ડોનેટ કરવા માટે ગયા, ત્યારે એક કરુણ દ્રશ્ય અમને જોવા મળ્યું કે એક પેશન્ટ જેમને બોટલ ચડતી હતી અને એમને યુરિનનું સેમ્પલ આપવાનું હતું રિપોર્ટ માટે, તો એ પેશન્ટ જાતે બોટલ હાથમાં લઈ અને એ યુરિનનું સેમ્પલ આપવા જતો હતો। ત્યારે અમે પેશન્ટને ઊભું રાખ્યું અને એમને પૂછ્યું કે તમે જાતે કેમ જાઓ છો? ત્યારે પેશન્ટ પાસેથી જાણવા મળ્યું કે જે તે વોર્ડમાં હું એડમિટ છું એ વોર્ડમાંથી મને નર્સ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે તત્કાલીન આ બ્લડ સેમ્પલ તમે યુરિનના સેમ્પલ તમે પહોંચાડો। ત્યારે એ પેશન્ટ તાત્કાલિક એ આપવા જતું હતું, ત્યાં આ પેશન્ટને રસ્તામાં કાંઈ થઈ જાય કે કાંઈ પણ થાય અને તો આની જવાબદારી કોણ લેશે? ત્યારે અમે આરએમઓ સાહેબની ઓફિસમાં ગયા અને આરએમઓ સાહેબને પૂછ્યું કે આવી રીતે પેશન્ટ વોર્ડની બહાર કેવી રીતે ફરે છે અને આ પેશન્ટને કેટલું મજબૂર કરવામાં આવ્યું છે કે જાતે સેમ્પલ દેવા જાય છે। ત્યારે આરએમઓ સાહેબે એવું કીધું કે આ જવાબદારી સિક્યુરિટીની હોય છે। ત્યાંથી તાત્કાલિક અમે જ્યારે સિક્યુરિટીની ઓફિસમાં સિક્યુરિટીના હેડને મળવા ગયા ત્યારે સિક્યુરિટીના હેડે એવું જણાવ્યું કે અમારી જવાબદારી મેડમ ખાલી એટલી જ હોય છે કે હોસ્પિટલની બહાર કોઈ પેશન્ટ ના જવું જોઈએ। તો આ કોનામાં આવે છે એ નથી ખબર પડતી। વોર્ડની બહાર પેશન્ટ આવી રીતે રખડતું હોય અને ન કરે નારાયણ પેશન્ટને કાંઈ થઈ જાય તો જવાબદારી કોણ લેશે? આ સિસ્ટમ કઈ રીતે ચાલે છે તમે જુઓ કે સ્મીમેર હોસ્પિટલની અંદર આટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે ચાલતા ચાલતા ચાલુ બોટલે પેશન્ટને ઇલાજ મળી રહે, આવી ટેકનોલોજી સ્મીમેર હોસ્પિટલમાં આવી ગઈ છે। જે તે પણ આની સામે જવાબદાર છે કે કોઈ નર્સિંગ સ્ટાફ છે, કોઈ વોર્ડ બોય છે કે કોઈ પણ ડૉક્ટર છે કે જેણે આ બેદરકારી દાખવી છે ને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને કડક પગલાં લેવામાં આવે એવી મારી રજૂઆત છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।